ડભોઈમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ। અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા, કારોબારી ચેરમેન, પાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા અને જિલ્લાના અને તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કામો કર્યા હતા, એમના સિદ્ધાંતો જે રીતે ભારતીય જનતા પક્ષને એમણે મજબૂત કર્યો, જે રીતે 23 પક્ષોને સાથે રહીને એનડીએની સરકાર એમણે ચલાવી, એ બધું જ યાદ કરીને કાર્યકરોને એનામાંથી પ્રેરણા લેવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક ઠેકાણે આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના ભાગરૂપ ડભોઈ ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકા દ્વારા આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો। એમાં જિલ્લાના પ્રમુખ સતીશભાઈ નિસારિયા, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યોગેશભાઈ અધ્યારુ અને રાજુભાઈ હલવા, કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, નગરના પ્રમુખ સંદીશભાઈ અને મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો, કાર્યકરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા। તમામે પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે એની જાણકારી આપી, જે રીતે વાજપેયીજીએ જે